યુઝ કરવામાં આવે છે કે એક જ વસ્તુમાં એક કરતાં વધારે ખામીઓ જ્યારે જોવા મળે છે ત્યારે તેને નંબર ઓફ ડિફેક્ટ્સ કહેવામાં આવે છે. કોમ્પ્યુટર હોય કે ટીવી સેટ હોય કે કોઈ પણ એવી વસ્તુ હોય કે જેમાં એક કે બે ખામીને લીધે આખી વસ્તુને ડિફેક્ટિવ કહી શકાય નહીં, તો તે બધાને આપણે કહી શકીએ છીએ કે નંબર ઓફ ડિફેક્ટ. અને તેને કહેવાય છે એકમ દીઠ ખામી સંખ્યાનો આલેખ કહેવામાં આવે છે અને તેને કહેવાય છે સી આલેખ. સી આલેખ એટલે કે ડિફેક્ટિવ અને ડિફેક્ટમાં શું ડિફરન્સ છે? ડિફેક્ટિવ મીન્સ અ ડિફેક્ટિવ article is the one that fall to conform to some specification. Some specifications it means કે વધારે ડિફેક્ટ્સ હોય ત્યારે તેને ડિફેક્ટિવ આઇટમ્સ કહેવામાં આવે છે. પરંતુ ડિફેક્ટિવ આર્ટિકલ્સમાં જ એક કરતાં વધારે ડિફેક્ટ્સ જોવા મળે છે, એટલે કે વન ઓર મોર ડિફેક્ટ્સ જોવા મળે તો તેને ડિફેક્ટિવ આર્ટિકલ કહેવામાં આવે છે. અને તેને આધારે સી ચાર્ટ પણ ડ્રો કરી શકાય છે અને યુ ચાર્ટ પણ ડ્રો કરી શકાય છે. સી ચાર્ટ ડ્રો કરવા માટે કોન્સ્ટન્ટ સેમ્પલ સાઇઝ ડ્રો કરવાની હોય છે. કોન્સ્ટન્ટ સેમ્પલ સાઇઝ એટલે કે સેમ્પલ સાઇઝ એક જ સરખી હોવી જોઈએ. આગળ આપણે પી ચાર્ટમાં જોયું કે એક જ સેમ્પલ સાઇઝ સપોઝ 20 છે તો બધા જ 5 સેમ્પલ્સની અંદર આપણે 20 20 20 એવી રીતે લઈ શકાય છે. પરંતુ ધારો કે કોન્સ્ટન્ટ સેમ્પલ સાઇઝ નથી, વેરિયસ છે, સાઇઝ 20 છે, 25 છે, તો તેના અંદર આપણે શું કરી શકીએ? તો તેના માટે યુ ચાર્ટ ડ્રો કરી શકાય છે. સી ચાર્ટ ડ્રો કરવા માટે પણ નંબર ઓફ ડિફેક્ટ્સ તમને આપેલા હોય છે ડેટામાં, અને તે નંબર ઓફ ડિફેક્ટ્સનું ટોટલ કરીને તેને ડિવાઈડ બાય એમ કરવામાં આવે છે. એમ ઇઝ નંબર ઓફ સેમ્પલ્સ. તે બંને પરથી આપણને સી બાર મળે છે. એટલે કે સેન્ટ્રલ લાઇન સી બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન સી અપોન એમ. યુસીએલ ઇઝ ઇક્વલ ટુ સી બાર પ્લસ 3 સ્ક્વેર રૂટ ઓફ સી બાર એન્ડ એલસીએલ ઇઝ ઇક્વલ ટુ સી બાર માઇનસ 3 સ્ક્વેર રૂટ ઓફ સી બાર ફાઇન્ડ કરવામાં આવે છે. Suppose one example, the number of weekly customer complaint are monitored in a large hotel using a C chart. કે કોઈ પણ કંપની છે તો તે કંપનીના મેનેજર છે, તેમને ઘણી બધી કમ્પ્લેન મળેલી છે અને તે કમ્પ્લેન આપણને આ પ્રમાણે દર્શાવેલી છે કે 10 વીકની કમ્પ્લેન તમને આપેલી છે અને નંબર ઓફ કમ્પ્લેન્ટ્સ છે. ફર્સ્ટ વીકમાં છે 3 કમ્પ્લેન, સેકન્ડ છે 2, 3માં 3 છે, 4માં 1, 5 વીકમાં 3 કમ્પ્લેન, 6 વીકમાં 3 કમ્પ્લેન, 7 વીકમાં 2, 8 વીકમાં 1, 9 વીકમાં 3 એન્ડ 10 વીકમાં 1. તો જે પણ નંબર ઓફ કમ્પ્લેન્ટ્સ છે તેને ટોટલ કરીએ તો તમને મળે છે 22 એન્ડ નંબર ઓફ સેમ્પલ ઇઝ 10, that is 22 by 10 is equal to 2.2. UCL is equal to C bar plus Z into square root of C bar and is equal to 2.2 plus 3 square root of 2.2 and is equal to 6.65 મળે છે. LCL is equal to C bar minus 2 square root of C bar and is equal to 2.2 minus 3 square root of 2.2 and is equal to minus 2.25. જ્યારે પણ સી ચાર્ટમાં પણ જ્યારે LCL માઇનસમાં મળે ત્યારે LCLની વેલ્યુ ઓલવેઝ 0 લેવાની હોય છે. નંબર ઓફ નોન કન્ફર્મિલિટીઝ પર યુનિટ ધ યુ ચાર્ટ. સી ચાર્ટ આપણે ડિસ્કસ કર્યો છે, તો સી ચાર્ટમાં કોન્સ્ટન્ટ સેમ્પલ સાઇઝ હોય ત્યારે જ સી ચાર્ટનો યુઝ કરવામાં આવે છે. ધારો કે n is equal to number of inspected item in sample and C is equal to number of conformity in a sample, that is U is equal to C upon n. જે પણ સેમ્પલ આપેલા હોય તો તે સેમ્પલ્સ સપોઝ સબગ્રુપ્સ 10 આપેલા હોય અને તે 10 સબગ્રુપ્સમાં
એનની વેલ્યુ અલગ અલગ હોય. સપોઝ એન ઇઝ ઇક્વલ ટુ 5, એન ઇઝ ઇક્વલ ટુ 10, એન ઇક્વલ ટુ 15, એન ઇઝ ઇક્વલ ટુ 20. એ રીતે અલગ અલગ સેમ્પલ સાઇઝ આપેલી હોય અને તે સેમ્પલ સાઇઝની અંદર નંબર ઓફ નોન કન્ફોર્મિટીઝ આપેલા હોય. તો તેના માટે યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન એન ફાઇન્ડ કરવામાં આવે છે. સેન્ટ્રલ લાઇન ફોર યુ ચાર્ટ, U bar is equal to total sum of number of defective નો ટોટલ કરીને તેને ડિવાઈડ બાય નંબર ઓફ સેમ્પલ્સ, કે સેમ્પલ સાઇઝ અલગ અલગ છે તો તે બધી સેમ્પલ સાઇઝનો ટોટલ કરવામાં આવે તો તે યુ બાર મળે છે. યુ બારની આધારે યુસીએલની કિંમત ફાઇન્ડ કરવામાં આવે છે, એટલે કે યુ બાર પ્લસ 3 સ્ક્વેર રૂટ ઓફ u bar upon square root of n, and LCL is equal to u bar minus 3 square root of u bar upon square root of n, અને તેને આધારે આ રીતે UCL and LCL ફાઇન્ડ કરવાનું હોય છે. UCL and LCL બધા માટે આપણે જોયેલું છે. સપોઝ એક એક્ઝામ્પલ છે કે તેમાં પી ચાર્ટ આપણે ફાઇન્ડ કર્યો. પી ચાર્ટને કહેવાય છે નંબર ઓફ ડિફેક્ટિવ. એનપી છે તે નંબર ઓફ ડિફેક્ટિવ ચાર્ટ માટે ફાઇન્ડ કરવામાં આવે છે. પી ચાર્ટ નંબર ઓફ ફ્રેક્શન ડિફેક્ટિવ અને સી ચાર્ટ નંબર ઓફ ડિફેક્ટ્સ. ડિફેક્ટ્સ એન્ડ ડિફેક્ટિવમાં શું ડિફરન્સ છે? તો ડિફેક્ટ્સ છે તે આપણે આગળ જોયું કે ડિફેક્ટ્સ મીન્સ એક જ આઇટમની અંદર વધારે ડિફેક્ટિવ વેલ્યુઝ આપેલી હોય, એક જ આઇટમમાં વધારે ડિફેક્ટ હોય તો તેને કહેવાય છે નંબર ઓફ ડિફેક્ટ. ડિફેક્ટિવ મીન્સ કે એક જ સપોઝ 20 સેમ્પલ્સ હોય તો 20 સેમ્પલ્સમાં આપણે 4 સેમ્પલ્સ ડિફેક્ટિવ મળે છે તો તેને નંબર ઓફ ડિફેક્ટિવ્સ કહેવાય છે. એક્સ બાર, આર, પી, એનપી એન્ડ સી ચાર્ટ, ઇટ મીન્સ વેરિયેબલ ચાર્ટ એન્ડ એટ્રીબ્યુટ્સ ચાર્ટ. આ બંને ચાર્ટમાં શું ડિફરન્સ છે? કયા ચાર્ટ વધારે એપ્રોપ્રિએટ છે? તો એક્સ બાર એન્ડ આર ચાર્ટમાં આપણે આગળ જોયું કે એક્સ બાર ચાર્ટની અંદર આપણે કેલ્ક્યુલેશન જે કરવાનું હોય છે તે ઘણું વધારે થઈ જાય છે, ગણતરી તેની બહુ વધી જાય છે. એક્સ બાર ચાર્ટ જે છે તેમાં જે પણ સેમ્પલ લીધેલા હોય તો તે સેમ્પલ માટે એવરેજ ફાઇન્ડ કરવાની હોય છે, તેનો વિસ્તાર ફાઇન્ડ કરવાનો હોય છે. સપોઝ એક્સ બાર ઓનલી ચાર્ટ ડ્રો કરવાનો હોય તો પણ આપણે રેન્જની વેલ્યુ ફાઇન્ડ કરવી જરૂરી હોય છે, એટલે કે રેન્જ અને એક્સ બાર તે બંને એકબીજાને રિલેટેડ છે, એટલે બંને ડેટા આપણા પાસે હોય તો જ આપણે એક્સ બાર અને આર ચાર્ટ ડ્રો કરી શકીએ છીએ. એક્સ બાર ચાર્ટ અને આર ચાર્ટ ડ્રો કરવા માટે સમયનો પણ વધારે ઉપયોગ થઈ જાય છે, ટાઈમ પણ વધારે થાય છે અને ખર્ચનો પણ વધારે થાય છે, અને તેનાથી વેરિયેબલ ચાર્ટ અને એટ્રીબ્યુટ ચાર્ટની કમ્પેરિઝનમાં એટ્રીબ્યુટ ચાર્ટ વધારે ઇઝી પડે છે. એટ્રીબ્યુટ ચાર્ટમાં પણ પી અને એનપીની જે કમ્પેરિઝન છે તેમાં પણ પી ચાર્ટ છે તેમાં નંબર ઓફ ડિફેક્ટિવ બધા માટે અલગ ડેટા કેલ્ક્યુલેશન કરવો પડે છે, જ્યારે એનપીમાં ડાયરેક્ટ જ નંબર ઓફ ડિફેક્ટિવ વેલ્યુઝ તેનો ટોટલ કરી દઈએ તો આપણને એનપી બાર મળી જાય છે, એટલે કે સેન્ટ્રલ લાઇન મળી જાય છે. એટલે કે પી અને એનપી વેલ્યુઝમાં એનપી ચાર્ટ વધારે ઇઝી હોય છે, તેને સમજવો પણ ઘણો ઇઝી રહે છે. વેરિયેબલ ચાર્ટ અને એટ્રીબ્યુટ્સ ચાર્ટની કમ્પેરિઝનમાં એટ્રીબ્યુટ્સ ચાર્ટ ડ્રો કરવો વધારે ઇઝી રહે છે. પણ ઘણી વખતે એવું થઈ જાય છે કે એક્સ બાર એન્ડ આર ચાર્ટ ભલે આપણને વધારે લાગે કે તેનો ગણતરી આપણને વધી જાય છે, પણ જો ગણતરી વધે છે તો તેની જે વેલ્યુઝ છે તે આપણને વધારે ઇફેક્ટિવ લાગે છે, કે તેનાથી જે પણ આપણે કંટ્રોલ લિમિટ્સ ફાઇન્ડ કરીએ છીએ, કે તેનાથી જે પણ આપણે ડિસિઝન લઈએ છીએ તો તે ડિસિઝન વધારે યોગ્ય ગણાય છે. જ્યારે એટ્રીબ્યુટ્સ ચાર્ટમાં તે ડિસિઝન યોગ્ય નથી ગણાતું, કારણ કે એટ્રીબ્યુટ્સને આધારે જ ધારો કે કોઈ નંબર ડિફેક્ટ છે કે નથી કોઈ આઇટમમાં
ધારો કે એની અંદર આમાં આ વસ્તુ છે કે નહીં, તો યસ ઓર નો જ ખાલી કહેવામાં આવે છે કે આ વસ્તુ ગુડ છે કે બેડ છે, તે જ કહી શકાય છે. તો આ રીતે એટ્રીબ્યુટ્સ ચાર્ટમાં આ તેના ડિસએડવાન્ટેજ છે અને વેરિયેબલ્સ ચાર્ટમાં આ તેના એડવાન્ટેજ છે. એક્સ બાર એન્ડ આર ચાર્ટ આપણે જે ડ્રો કરેલો છે અને તેની જે કંટ્રોલ લિમિટ્સ ફાઇન્ડ કરેલી છે તેના માટે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરવામાં આવે છે. એટલે કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, પોઇસન ડિસ્ટ્રીબ્યુશન, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરવામાં આવે છે. અને આ બધા ડિસ્ટ્રીબ્યુશનના આધારે જ એક્સ બાર એન્ડ આર ચાર્ટ માટે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરવામાં આવે છે કે જે પણ કંટ્રોલ લિમિટ્સ જે ફાઇન્ડ કરેલી છે તેના જે ફોર્મ્યુલાઝ છે તે બધા ફોર્મ્યુલાઝમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ થાય છે. જ્યારે એટ્રીબ્યુટ્સ ચાર્ટમાં એટલે કે પી ચાર્ટ એન્ડ એનપી ચાર્ટ, પી ચાર્ટ અને એનપી ચાર્ટમાં બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ થાય છે અને સી ચાર્ટમાં પોઇસન ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ થાય છે. એટલે કે આ બધી જ જે કંટ્રોલ લિમિટ્સ છે તે બધી કંટ્રોલ લિમિટ્સમાં પી, એનપી, સી, એક્સ બાર એન્ડ આર ચાર્ટમાં બધા જ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરવામાં આવે છે. એક્સ બાર એન્ડ આર ચાર્ટમાં કેમ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરવામાં આવે છે કે આની અંદર આપણે ઘણા બધા ડેટા લેવામાં આવે છે અને સેમ્પલ સાઇઝ વધારે હોય છે અને સેમ્પલ સાઇઝ જ્યારે પણ વધારે હોય ત્યારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન મોસ્ટ ઓફ યુઝ કરવામાં આવે છે. પી અને એનપી ચાર્ટનો યુઝ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં કેમ કરવામાં આવે છે કે તેમાં ડેટા ઓછા હોય છે અને તેમાં આપણે ડાયરેક્ટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હોય તો એમાં પી ઇઝ ઇક્વલ ટુ 1/2 કે એમાં ખામી છે કે નથી તે બંને માટે આપણે ડિસાઇડ કરવામાં આવે છે. અને પોઇસન ડિસ્ટ્રીબ્યુશનમાં નંબર ઓફ ડિફેક્ટ્સ એટલે કે એક જ વસ્તુમાં ખામીઓની સંખ્યા વધારે હોય ત્યારે આપણે પોઇસન ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરવામાં આવે છે. તો આ થયું ડિસ્ટ્રીબ્યુશનનું કેલ્ક્યુલેશન. હવે આ આખું સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ તે આપણે ઔદ્યોગિક ક્ષેત્રમાં આટલો તેનો ઉપયોગ તો છે, પણ તેનું મહત્ત્વ શું છે, ઇમ્પોર્ટન્ટ શું છે. આગળ આપણે જોયું કે ક્વોલિટી કંટ્રોલ મેન્ટેન કરવા માટે જો યોગ્ય ચકાસણી થતી હોય એટલે કે કંપનીમાં દરેક કારીગર વર્ગને, દરેક ઓપરેટરને એવું ખ્યાલ આવે કે આ કંપનીમાં ચકાસણી થાય છે, ક્વોલિટી કંટ્રોલ થાય છે, તો તેના માટે તે ઓપરેટર સજાગ રહે છે અને તે સજાગ રહેવાથી ઉત્પાદનમાં જે ગુણવત્તામાં જે ચલન થતું હોય તે ચલન ઓછું થતું હોય જોવા મળે છે. કારણ કે તેને ખ્યાલ છે કે અહીંયા ચકાસણી થાય જ છે, નિયમિત રીતે તેને ચેકિંગ કરવામાં આવે છે અને નિયમિત ચકાસણી કરવાથી તે વસ્તુ ખ્યાલ આવી જાય છે. એટલે કે દરેક કારીગર વર્ગ સતર્ક રહે છે. સતત ચકાસણી થતી હોય ત્યારે ઉત્પાદકને પણ એવું લાગે છે કે મારી જે પ્રોડક્શન થાય છે તે સારું થાય છે, મારું જે ઉત્પાદન થાય છે તે સારું થાય છે અને તે ઉત્પાદન સારું થતું હોવાથી તેની ક્વોલિટી મેન્ટેન થતી હોવાથી તેને જ્યારે બજારમાં મૂકે છે ત્યારે બજારમાં તે ગ્રાહક વર્ગ તેનો સારો એવો ઊભો થાય છે અને તેની ડિમાન્ડ વધી જાય છે. ઘણી વખતે એવું થાય છે કે ઉત્પાદકને ખ્યાલ આવી જાય છે કે તેની ક્વોલિટી મેન્ટેન આ રીતે થાય છે. ધારો કે તેને એમાં કંઈ સુધારો લાવવો હોય, ક્વોલિટી વધારેમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવવું હોય તો પણ આ ક્વોલિટી કંટ્રોલને આધારે તે લાવી શકે છે. એટલે કે તેને ઉત્તરોત્તર તેમાં સુધારો લાવી શકે છે. તેની જે પ્રોડક્ટ હોય તેમાં ઘણો બધો તે સુધારો ધીરે ધીરે તેમાં કંઈ ના કંઈ પ્રોસેસ કરીને તે સુધારો લાવી શકે છે અને તેથી ગ્રાહકોને પણ સંતોષકારક રહે છે કે અમે જે વસ્તુ ખરીદીએ છીએ તેમાં કંઈ ના કંઈ નવું કંઈ જોવા મળે છે. ધારો કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલનું બીજું એક મહત્ત્વ છે કે
ક્વોલિટી કંટ્રોલ લિમિટ્સ આપણે જે ફાઇન્ડ કરેલી છે, તો તે લિમિટ્સને આધારે ભવિષ્યના ઉત્પાદનમાં પણ, ધારો કે ઉત્પાદન કરવું હોય, ભવિષ્યમાં પણ જ્યારે તે વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો તે આ કંટ્રોલ લિમિટ્સને આધારે તે ઉત્પાદન મળી શકે છે. તે ઉત્પાદનને નિયંત્રણમાં નથી રહેતું તો તેના માટેના કયા કારણો જવાબદાર હોઈ શકે તે કારણો તેને જાણવા મળી શકે છે. એટલે કે ભવિષ્યમાં તે ભૂલ ન થાય તેના માટેનું તે ઉત્પાદન કરી શકે છે. આગળ આપણે ફર્સ્ટ ડિસ્કશન જોયું કે ISI માર્ક જે લગાવવામાં આવે છે, કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જે ભારત સરકારે બનાવેલી છે, તો તે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જે શોધેલી છે તેમાં કોઈપણ ઉત્પાદકની જે ગુણવત્તા છે તેની ચકાસણી કરવામાં આવે છે. જો જેની સારી ગુણવત્તા હોય તેને જ ISI ટ્રેડમાર્ક લગાવવામાં આવે છે. ISI ટ્રેડમાર્કવાળી જે વસ્તુ હોય તો તે ગ્રાહકને તરત જ ગમે છે અને તે ગ્રાહક તરત સ્વીકારવા તૈયાર થઈ જાય છે. એટલા માટે તે સારી ગુણવત્તાવાળી કહેવામાં આવે છે અને તે કંપનીનું એક લેબલ લાગી જાય છે કે આ કંપની સારી હોવી જોઈએ. ઘણી વખતે ઉત્પાદક એવું ઈચ્છતો હોય કે મારી વસ્તુ સારી જ બને, પણ સારી ગુણવત્તાવાળી બનતી હોય અને તેમાં પછી તેની કિંમત જો વધી જાય તો પણ તે ગ્રાહકને ગમતું નથી. તો ગ્રાહકને પણ યોગ્ય કિંમત તેની હોવી જોઈએ અને તેની યોગ્ય ગુણવત્તા પણ હોવી જોઈએ, તો જ ગ્રાહકને તે સ્વીકાર્ય બને છે, નહીં તો તે સ્વીકાર્ય બનતું નથી. ટોટલ આ જે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ છે તે ક્વોલિટી કંટ્રોલ માટે જે શોધેલું છે તે ડૉક્ટર વોલ્ટર એ શ્યુહર્ટે આ આખી શોધ કરેલી છે. એટલે કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલની જે મેઇન શોધ કરવામાં આવેલી છે ડૉક્ટર વોલ્ટર એ શ્યુહર્ટે બીજા વિશ્વયુદ્ધ વખતે ત્રીજા દાયકામાં કરવામાં આવેલી હતી. એટલે તેને આધારે જ બીજા વિશ્વયુદ્ધમાં તેનો ઘણો બધો ઉપયોગ થયેલો હતો અને તેના આધારે આ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલનો મોસ્ટ ઓફ યુઝ કરવામાં આવે છે. અને આજના આ હરીફાઈ ભર્યા યુગમાં ઘણો બધો સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલનો યુઝ કરવામાં આવે છે અને આ ક્વોલિટી કંટ્રોલનો યુઝ કરવાથી ઘણા બધા ઔદ્યોગિક ક્ષેત્રમાં તેનો ઘણો બધો ફાયદો જોવા મળે છે અને તે ફાયદાના આધારે આપણને તે ખ્યાલ આવે છે કે કઈ કંપની શું કરી રહી છે, કઈ કંપનીમાં કયા પ્રકારની પ્રોડક્ટ થાય છે અને તેની ક્વોલિટી કયા પ્રકારમાં મેન્ટેન થાય છે. તો આ જે છે તે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ છે. ફર્સ્ટ સ્ટેપ આપણે જોયું, આ જે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટીનું આ ફર્સ્ટ સ્ટેપ છે કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે કે નહીં તે આપણે જાણી શકીએ છીએ. પરંતુ આના પછીનું નેક્સ્ટ સ્ટેપ છે કે ધારો કે ઉત્પાદન નિયંત્રણમાં છે કે નહીં